માણસો એમ કહે છે પુરાણમાં કળિયુગના 4 લાખ ઉપર વર્ષ બોલે છે. એ વાત ખોટી નથી, સાચી છે. પણ માણસોની ઉંમરની ઘોડે એની ઉંમરે ઘટે છે. એનાથી પાપ થાય ને એટલે એની ઉંમરે ઘટે છે. તમે જુઓ, આ પુરાવામાં બતાવે એ પ્રમાણે ખબર પડે ને કે ખરાબ કર્મથી એની ઉંમર ઘટે છે. કે એનાથી વધારે ખરાબ કર્મ થાય તો પછી એને ભોગવવું પડે ને. એટલે 4 લાખનું હોય પણ 5,000માં અંદર વસ્તુ બની શકે છે. 5,000 વર્ષમાં પૂરું કરી જાય છે. એટલે કળિયુગનું કોઈ નક્કી નહીં, જ્યારે પતન થાય તૈયાર જ છે હવે એમ માનવાનું. એવું નહીં રાખવાનું કે આટલા વર્ષ બાજુ રહેવાનું છે. ના, બધું જ થઈ ગયું છે, કાંઈ બાકી નથી. હવે કોઈ વસ્તુ બાકી નથી. હવે એક વસ્તુ બાકી છે. જો મોટી મોટી નાની નાની દુર્ઘટનાઓ થવા મળી છે. એ તો ખબર પડે ને માણસોને કે એન્ડ હોય તો જ આ વસ્તુ આવી બને. હવે અમદાવાદની અંદર કાંકરિયા તળાવમાં તંબુ તણાવવાના એટલું બાકી છે. જેથી એ થયું તેથી તૈયાર રહેવાનું તમારે જેમ કરો. પછી તો તમારું પાપનો અંત જ છે કળિયુગનો. કળિયુગનો એટલે આ પાપી માણસોનો. પાપી માણસો જ કળિયુગ છે. બીજો કળિયુગ નથી. આ પાપી અધર્મ નરવું કરે છે. નરવી અનિતિ, હાડ અનિતિ. કોઈને સાચા માર્ગે હેડવું નથી. નરવી અનિતિ કરે છે બધું નરવું અનિતિમાં. એટલે હવે જોઈ લેજો ખેલ આનો. અખિલ બ્રહ્માંડના માલિકનો ખેલ કેવો છે. જય લક્ષણી.